વંદે ગુજરાત. નમસ્કાર, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું આશીષ મકવાણા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓનું અંગ્રેજી વિષય પરનું પ્રભુત્વ પ્રભાવશાળી બને તેવા ઉમદા હેતુથી સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ નામથી અંગ્રેજી વિષય પરના 50 કલાકના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત હું માનસી સરસ્વતી મેડમનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં તેઓ સ્કોપના જોઈન્ટ સીઓ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી પ્રત્યેનું જ્ઞાન વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે અને તેમના દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે હું તેમને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની આગળની માહિતી આપે. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફેકલ્ટીઝ અને જે અંગ્રેજી શીખવા ઈચ્છુક છે બધા જ લોકોને હું આવકારું છું. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે તે હેતુથી આપણે જાણ્યું તેમ ફિનિશિંગ સ્કૂલ અને સ્કોપના સંયુક્ત ઉપક્રમે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ્સના નામનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રીનો શુભેચ્છા સંદેશ સાંભળીએ. ગુજરાતના વિદ્યાર્થી 10 પાસ હોય, 12 પાસ હોય, એકવાર ગ્રેજ્યુએટ પણ હોય, પણ અંગ્રેજીના જ્ઞાનના અભાવે એને કોઈ નોકરી ના મળે અથવા તો કોઈ હોટલમાં નોકરી કરતો હોય, કોઈ રિક્ષા, કોઈ કાર ચલાવતો હોય, ટેક્સી ચલાવતો હોય, નાનકડી દુકાન ચલાવતો હોય અને જો એવા કોઈ પ્રવાસન સ્થળ ઉપર આવા વ્યવસાયમાં જોડાયેલા હોય, દેશ વિદેશથી પ્રવાસીઓ આવે, એ રિક્ષાવાળો કે હોટલનો વેઇટર કે હોટલનો માલિક એની જો આવનાર કસ્ટમરની અંગ્રેજી ભાષા આવડતી હોય તો એનો બિઝનેસ વધે. એ રિક્ષા ચાલક હોય કે હોટલ હોય. અને જો એને અંગ્રેજી ભાષા કામ ચલાવ પણ ન આવડતી હોય તો પેલો આવનાર ગ્રાહક છે કે જેને આવડે છે એને ત્યાં જાય. કેટલી નાની બાબત છે. આટલી નાની બાબતને પણ જે તે વખતે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ધ્યાન પર આવતા અને મહત્વ કે ભલે ને 9-10 કે 12 ધોરણ ભણ્યા પછી પોતાનો નાનો મોટો ધંધો કરતો હોય અને માત્ર આ જ કારણસર એની આવકમાં વધારો ન થતો હોય તો એને કામ ચલાવ પણ અંગ્રેજી આવડે એનો ઉપાય શું? તો એક સ્કોપ નામની સંસ્થા 2007માં માન્ય નરેન્દ્રભાઈએ રચના કરી. સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. અને આ 3 દિવસના કોર્સ, 6 દિવસના કોર્સ, અમુક કલાકના કોર્સ, 15 દિવસ, મહિનો, જેના કારણે એક 10મું ધોરણ 12મું ધોરણ ભણેલો હોય એટલે એને સાધારણ પ્રાથમિક જ્ઞાન હોય અને પછી આ સ્કોપના વર્ગો એ ચલાવવા માટે પણ માન્ય નરેન્દ્રભાઈએ કોઈ સ્કૂલને, કોઈ કોલેજને જવાબદારી સોંપી, એની સાથે કરાર કર્યા અને અનુભવે એવું લાગ્યું છે કે આવા કોર્સ કર્યા પછી પેલો રિક્ષાવાળો વેલકમ, યસ, નો, કેન આઈ હેલ્પ યુ, આ બધું
નાનું કે પેલો વિદેશી પ્રવાસી આવે તો એને સમજણ પડે ક્યાં જવું છે, કેટલું ભાડું થશે. એવી રીતે કોઈ નાની હોટલ હોય તો મને બિલકુલ અંગ્રેજી નથી આવડતું તો ગ્રાહક પાછો જશે. એના બદલે એ પોતે શું વેચે છે, એનું નામ, એની પ્રાઇસ, માણસને ઓળખીને થેન્ક યુ, વેલકમ, ગુડ બાય, આ બધી જ બાબતોથી અનુભવ એવું આવ્યું કે ધંધા રોજગારમાં વધારો થયો. અત્યાર સુધીમાં 6,05,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે 2007 થી અત્યાર સુધીમાં. અને આ સ્કોપ ચલાવવા માટે 513 કોલેજો પર રજીસ્ટર થઈ ગઈ છે. આનું સ્વરૂપ અને સ્કોપ પણ વધતું ગયું. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સ્કોપ વચ્ચે કેમ્બ્રિજ ઇંગ્લિશ પ્લેસમેન્ટ ટેસ્ટ અને એક નાનકડી પરીક્ષા લેવાની પણ વ્યવસ્થા ઊભી કરી. આ પરીક્ષા લિંગ્વિસ્ટિક નામની પરીક્ષા છે. દુનિયાની વિવિધ 184 કરતા પણ વધારે યુનિવર્સિટીમાં માન્ય છે. મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલ દ્વારા રાજ્યની તમામ GIA, ગવર્મેન્ટ, ટેકનિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી 9 તારીખ સુધી, આપ એ પણ જાણતા હશો કે માન્ય નરેન્દ્રભાઈ આપણને એક મોટી ભેટ આપીને ગયા છે. એનું નામ છે બાયસેક. અત્યારે તમે મારા 3જા ધોરણના વિદ્યાર્થીઓને એમ કહો મારે ગણિત ભણવું છે તો બાયસેક ઉપર ચેનલ ઉપર 3જા પર બટન દબાવે એટલે 3જા ધોરણનું શિડ્યુલ આવી જાય. સરકારના જેટલા પણ વિભાગો છે એ વિભાગો સાથે સીધો સંપર્ક કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા, એનું નામ બાયસેક. આપણે વિદ્યાર્થીઓ માટે, મેડિકલ માટે, સારા ખેડૂતના અનુભવ માટે, અને રેકોર્ડ કરીને પછી સામે ખેડૂત બેઠો હોય, કોઈ પંચાયતના કર્મચારીઓ બેઠા હોય, મારા શિક્ષકો, આચાર્યો બેઠા હોય, વાલીઓ બેઠા હોય, અને જે કોન્વર્સેશન કરીએ છીએ એનો બાયસેક છે. એના ઉપરથી આજે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ લર્નિંગ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ ચેનલ 12, 13 અને 14 ઉપરથી થનાર છે. આ વિષયમાં જેને પણ રસ હોય એ જુએ એવી વિનંતી કરું છું. તમને રસ ના હોય પણ તમને જાણકારીમાં રસ હોય, તમે અંગ્રેજી બોલી શકતા હોય, પણ આ વ્યવસ્થા શું છે એવી જાણવાની ઇંતજારી છે, તો આવતીકાલથી 2-3 દિવસ માટે 6, 7, 8, 9 માટે આ બાયસેક ઉપરથી તમે 12, 13 અને 14 ચેનલ ઉપરથી આ જીવન પ્રસારણ તમે જોશો તો તમને રાજ્ય સરકારની કામગીરી, નરેન્દ્રભાઈ મોદીનો નાના માણસ માટેનો અભિગમ, રાજ્ય સરકારનો પણ અભિગમ, એના વિશેની જાણકારી મળશે. સૌને શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર માન્ય શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબ શ્રીનો, કે જેઓએ આપણને સૌને અંગ્રેજીનું મહત્ત્વ ઘણા બધા ઉદાહરણો દ્વારા સમજાવ્યું અને વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજી શીખવા માટે ઘણી બધી પ્રેરણા પૂરી પાડી. હવે આપણે સૌ રાજ્ય કક્ષાના માન્ય શિક્ષણ મંત્રી શ્રી મેડમ વિભાવરીબેન દવેનો શુભેચ્છા સંદેશ નિહાળીએ. ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ ફોર કોલેજ સ્ટુડન્ટ. નરેન્દ્રભાઈના શાસનથી એટલે કે 2007 થી યુવાનોને ઇંગ્લિશમાં, વોકેબ્યુલરીમાં, બોલવામાં અને પોતાનો પ્રભાવ આપવા માટે ખૂબ ઉપયોગી થાય એવો આ પ્રોગ્રામ 2007 થી શરૂ થયેલા પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં લગભગ 6 લાખથી વધારે વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો છે. અને આ પ્રોગ્રામને વધારે
ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, વધારે સારી રીતે લોકભોગ બનાવવા માટે થઈ અને સરકારે આ વખતે નક્કી કર્યું છે કે સરકારની વંદે ગુજરાત ચેનલ ઉપર, એટલે કે ચેનલ નંબર 12, 13 અને 14 ઉપર આ પ્રોગ્રામ 1 મહિના સુધી ચાલવાનો છે. એટલે બુધવારથી આ પ્રોગ્રામ શરૂ થશે ને 1 મહિના સુધી આ પ્રોગ્રામ દ્વારા બાળકો પોતે ઇંગ્લિશ વોકેબ્યુલરી અને ઇંગ્લિશની અંદર પોતાનું જ્ઞાન વધારી શકે એના માટેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે. આ 15 વર્ષથી ઉપરના બાળકોને ઉપયોગી થશે, પરંતુ સાથે સાથે કોઈ પણ વ્યક્તિ એનો લાભ લઈ શકશે. મારી ઘરમાં રહેલી ગૃહિણીઓ પણ પોતાનું ઇંગ્લિશ સારું કરવા માટે આનો લાભ લઈ શકશે. તો આનો વધારે લાભ લઈ અને સ્કોપને વધારે સ્કોપ મળે એવા પ્રયત્ન કરીએ એટલી જ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી વિભાવરી મેડમનો કે જેમણે ગૃહિણીઓ તથા અંગ્રેજી શીખવા ઈચ્છુક બધાને આ પ્રોગ્રામનો લાભ લેવા માટે અનુરોધ કર્યો. માનનીય અગ્રસચિવ શ્રી અંજુ શર્મા મેડમે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા સંદેશ આપેલો છે. આવો એમને નિહાળીએ. स्कोप प्रोग्राम और केसीजी फिनिशिंग स्कूल प्रोग्राम द्वारा एक स्पेशल प्रोग्रामનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિનિશિંગ સ્કૂલ મોડ્યુલ્સના 50 આવર્સ જે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર કરેલા છે એ મોડ્યુલ પ્રમાણે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે સ્પોકન ઇંગ્લિશ, રિટન ઇંગ્લિશ આ બધાનું જોબ માર્કેટમાં કેટલું મહત્વ છે. એ પ્રમાણે આપણા જે સ્ટુડન્ટ્સ છે, જોબ સીકર્સ છે કે જોબ ક્રિએટર્સ છે, એને સારું એવું સ્પોકન ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે અને એ લોકો પોતાની પ્રતિભાને બહાર લાવી શકે તે માટે સ્કોપ તથા ફિનિશિંગ સ્કૂલના સહયોગથી આપણે આ પ્રોગ્રામ ઓનલાઈન લોન્ચ કર્યો છે. એમાં 50 કલાકમાં આપને ફિનિશિંગ સ્કૂલના પેટર્ન ઉપર બહુ જ ઇન્ટેન્સિવલી ઇંગ્લિશ શીખવા માટેનું પ્રોગ્રામ આપવામાં આવશે. એટલે મારા બધા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને વિનંતી છે કે તેઓ બધા આ પ્રોગ્રામમાં જોડાય અને પોતાની કારકિર્દીને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરે. થેન્ક યુ. આભાર અગ્રસચિવ શ્રી અંજુ મેડમ શર્માનો, જેમણે દુનિયા સાથે કદમ મિલાવવા માટે અંગ્રેજી શીખવા માટે આપણને બધાને પ્રેરણા આપી. હવે વિદ્યાર્થી મિત્રો, ટેન્સીસ વિશે આપણે ગઈકાલે ઘણું મેડમ આગળથી શીખ્યા અને આજે એના વિશે આપણે એડવાન્સ નોલેજ લેશું. આજે વધારે માહિતી મેળવવાની છે. આજે પણ ગઈકાલના વક્તા જ શ્રી મેડમ સુધા મેડમ શાહ હતા, જે આપણી સાથે ફરીથી ઉપસ્થિત છે. અને વધારે સમય ના લેતા હું એમને વિનંતી કરું કે ટેન્સીસ વિશેનો અભ્યાસ હવે આપણે ચાલુ કરીએ અને વિદ્યાર્થી મિત્રોને આજે પણ આપણે રસપ્રદ માહિતી મેળવવા માટે એ લોકોને આમંત્રણ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ મેડમ. વેલકમ. Thank you so much, ma'am. Thank you. Hello, everybody. Good afternoon. કેમ છો બધા? કાલે જે અસાઇનમેન્ટ્સ આપી હતી કમ્પ્લીટ કરી કે નહીં? Okay. So I welcome you all once again on this live session on tenses. I hope આજે પણ તમે પેન અને બુક લઈને બેઠા છો અને જે પણ હું તમને કહું લખતા જજો, ધ્યાન રાખજો. એન્ડ આઈ એમ શ્યોર જે મેં કાલે તમને કીધેલું કે ટેન્સીસ બેકબોન છે એ તમને ખબર પડશે એન્ડ યુ વિલ બી એબલ ટુ ડુ ગુડ એન્ડ રાઇટ એન્ડ સ્પીક બેટર ઇંગ્લિશ. સો લેટ્સ બિગિન ધ જર્ની. એક ક્વિક રિકેપ આપણે કરી લઈએ. પહેલાં કાલે આપણે જે શીખ્યા છે એ એકદમ જલ્દીથી આપણે સમજી લઈએ, એકવાર રિવિઝન કરી લઈએ અને પછી આગળ વધીએ. સો કાલે આપણે વાત કરી હતી ટેન્સીસની કે દેર આર 3 ટાઈપ્સ ઓફ ટેન્સીસ: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. રાઈટ? પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. અને એ 3 ટેન્સીસના આધારે એસ્પેક્ટ મેં તમને કીધું હતું, એટલે કે કમ્પ્લીટેડ એક્શન છે કે ઇનકમ્પ્લીટ એક્શન છે અને ટાઈમ, બધું ભેગું થઈને એ જે 3 ટેન્સીસ છે દે આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 4 મોર પાર્ટ્સ. એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ત્રણેના આપણી પાસે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ બને છે. આપણે કાલે સિમ્પલને ટચ કરી શક્યા હતા. વી ગોટ ઇન ટુ ધ ડિટેલ્સ ઓફ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ ફ્યુચર. કારણ કે ભલે સિમ્પલ કહેવાય છે પણ એ સિમ્પલ નથી.
I told you that yesterday. There's a lot to know about the simple tenses. And we really went into the details, into the depth of the topic. So today I'll talk about continuous and perfect, and on Monday we will talk about perfect continuous. So let's move on. So, simple present tense ના યુસેજીસ ફટાફટ સમજી લઈએ. તો ક્યારે વાપરીએ? પરમનન્ટ સિચ્યુએશન હોય ત્યારે. દેટ મીન્સ આઈ લિવ ઇન અમદાવાદ, એ એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું. થિંગ્સ દેટ આર ઓલવેઝ ટ્રુ, સનાતન સત્યો માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, ઓલવેઝ ટ્રુ. વોટર બોઇલ્સ એટ 100 degrees, water freezes at 0 degrees. So all these statements which are always true, we always speak in simple present tense. Habits, I drink tea every day. Future timed events જે નક્કી કરેલા હોય છે. For example, the flight departs at or the train arrives at. Giving instructions, a series of instructions. કાલે આપણે મસ્ત મજાના નૂડલ્સ બનાવ્યા હતા, if you remember. Right? And last is, we talked about a commentary. જ્યારે મેચમાં, આઈ એમ શ્યોર કે કાલે જ્યારે તમે IPL મેચ જોઈ હશે, કોમેન્ટ્રી ઇંગ્લિશમાં જ સાંભળી હશે. રાઈટ? સો ધીઝ આર ધ યુસેજીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને પછી મેં તમને એક અસાઇનમેન્ટ આપ્યું હતું. ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ કાલે ના કર્યું હોય અસાઇનમેન્ટ તો આજે કરજો. આજે ટાઈમ ના મળે તો વીકેન્ડમાં કરજો. વીકેન્ડ એટલે સેટરડે સન્ડે કોઈ ક્લાસ નથી. નોટ્સ બનાવીને રાખજો અને પ્લીઝ એકવાર બેસીને લખી જજો અને લખ્યા પછી બોલી જજો. ઓકે? સો આ બંને કામ તમારે કરવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે. ડિસ્ક્રાઇબિંગ યર ડેલી રૂટીન એન્ડ ડિસ્ક્રાઇબિંગ ધ રૂટીન ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. સિમ્પલ. Then we talked about simple past tense. Simple past tense મેં તમને એક સરસ સ્ટોરી સંભળાવી હતી. આઈ હોપ તમને સ્ટોરી ગમી હોય અને તમે એના પરથી વેલ્યુઝ શીખ્યા હોય, મોરલ વેલ્યુઝ શીખ્યા હોય અને લેસન્સ પણ લીધા હોય. મેઇન લેસન છે એનું નેવર ગિવ અપ. અને એના સિવાય આપણે એમાંથી શીખ્યા સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યારે જ્યારે તમારે કોઈ સ્ટોરી કહેવી હોય તો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કહો. અને એના યુસેજીસ શું છે? તો કોઈ પણ એક્શન ફિનિશ થઈ ગઈ હોય, રાઈટ, પાસ્ટમાં, અને એની અસર હમણાં ના હોય, સો વી યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે? દેન ટુ ટોક અબાઉટ અ સિરીઝ ઓફ કમ્પ્લીટેડ એક્શન. રાઈટ? So I gave you an example. I came home from college, I took a shower and then relaxed. So these are a series of events that took place in the past. And we can use simple past to talk about it. એક આમાં પણ અસાઇનમેન્ટ આપી હતી. Again, I'll not repeat, but if you have done, very good. But if you have not, please do it today or this weekend. Okay? Amma, you had to write about a paragraph about what you did yesterday. Please don't forget to use we too after the subject. V2 use karjo, V1, V2, V3. You have to remember them all. You have to memorize them all. You don't have any other option. And મેં તમને સાથે એ પણ કીધેલું કે લાસ્ટ વીકેન્ડ, જે તે યસ્ટરડે તમે શું કર્યું એ લખજો, અને એટ ધ સેમ ટાઈમ લાસ્ટ વીકેન્ડ તમે શું કર્યું એ પણ એક પેરેગ્રાફ લખજો. પેરેગ્રાફ લખીને એકવાર જોડે બોલી પણ જજો પ્લીઝ. અને જ્યારે V2 યુઝ કરો, પ્લીઝ નોટ ટુ યુઝ વોઝ ત્યારે જ યુઝ કરવાનું જ્યારે તમે સ્ટેટ ઓફ બિઈંગની વાત કરી રહ્યા છો, જ્યારે તમે તમારા કોઈ ઇમોશન્સની વાત કરી રહ્યા છો કે કોઈ તમારા ફિલિંગ્સની વાત કરી રહ્યા છો. Then we talked about simple future tense. Simple future tense માં we spoke about the usages ક્યારે વપરાય. So we use simple present tense to talk about to predict future events, to express promises કે હું ચોક્કસ કરીશ. I will clean my room. Okay, that's a promise. આપણે જનરલી આપણા મમ્મીને કહેતા હોઈએ છીએ, કરી દઈશ સાફ. Yeah, so I will clean my room. હું પ્રોમિસ આપું છું. I will study and get a distinction. એવું પ્રોમિસ તમે પોતાની જાતને પણ આપો છો. કામ કરજો એના પર, ખાલી પ્રોમિસ આપીને બેસી ના જતા. So to express promises,
then to make spontaneous or quick decisions, તમને કંઈક લાગે કે ઓ આ સરખું નથી, આ બરાબર નથી, આ મારે કરવું જોઈએ, so you tell yourself, oh, I need to do this, I will do it the first thing tomorrow. So that's a spontaneous decision that you took, a quick action that you took. એમાં પણ we use simple future tense. And the last one is to talk about coming events. કંઈ પણ આવવાનું, like for example, we will have a session in by ZAG on Monday next. So this is a future event which is going to take place. So simple છે, સમજો બરાબર રીતે અને એને તમે પ્રેક્ટિકલમાં યુઝ કરો તો ટેન્સીસથી બિલકુલ ડરવાની જરૂર નથી. Make them your friends rather than your enemies, you know. Don't get scared of them. If you treat them with love, if you treat them with hard work, when you treat them with practice, they'll become your friends. So સારી રીતે ટ્રીટમેન્ટ આપો, ટેન્સીસને ફ્રેન્ડ્સ બનાવી દો. ઓકે, ટેન્સીસથી દૂર ના ભાગો. ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મેં તમને અસાઇનમેન્ટ આપી હતી, wherein you had to write about what will you do next weekend or even this weekend. What will you do? Okay? અને મેઇન સેકન્ડ પાર્ટ તો તમારે બધાએ કરવાનો જ છે, which is you need to write about what are your goals and aspirations. What is it that you want to become? So એ પણ તમે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક પેરેગ્રાફ લખજો. So with this, I complete what I talked about yesterday. Now let us move ahead. Today we are going to start with continuous tenses first. અને એમાં સૌથી પહેલાં આપણે લઈએ present continuous tense. ઓકે, તમને એક એક્ટિવિટી આપું છું, ધ્યાનથી સાંભળજો. એ એક્ટિવિટીમાં શું કરવાનું છે કે તમારે ઇમેજિન કરવાનું છે કે તમે બેંકમાં છો, તમે હમણાં ત્યાં બેઠા છો એવું તમારે ઇમેજિન કરવાનું છે. ઓકે, that you are at the bank right now. And ત્યાં બેઠા બેઠા ખાલી બેસી નથી રહેવાનું. What you need to do is you need to observe and discuss with yourself what is happening in the bank at this moment. જ્યારે તમે બેઠા છો સીટ પર, તમારો ટર્નની રાહ જોઈ રહ્યા છો, ત્યારે આજુબાજુ શું થઈ રહ્યું છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. સો what is it that's taking place? શું થઈ રહ્યું છે? ઓકે, સો આઈ એમ ગિવિંગ યુ અ મિનિટ. પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમારા સેન્ટેન્સીસ ટાઈપ કરો. હું તમને સેન્ટેન્સ સ્ટાર્ટર આપી દઉં. તમે એવી રીતે કહી શકો છો, વન કસ્ટમર ઇઝ depositing. Okay, we are standing in the queue. તો આવી રીતે ઇઝ, એમ, આર વાપરજો અને વર્બ જોડે આઈએનજી વાપરીને તમે સેન્ટેન્સીસ લખજો અને એ સેન્ટેન્સીસ ફટાફટ કમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને મોકલીજો. આઈ એમ વેઇટિંગ ફોર 30 seconds for you. ઓકે, યાદ રાખજો, ઇઝ, એમ, આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. આઈ યુઝ સિંગ્યુલર યુઝ કરતા હો, કસ્ટમર, એક કસ્ટમરની વાત કરતા હો તો ધ કસ્ટમર ઇઝ, બહુ બધા કસ્ટમર્સની વાત કરતા હો તો ધ કસ્ટમર્સ આર, ધ બેંક મેનેજર ઇઝ, ધ સ્ટાફ ઇઝ. યાદ રાખો, સ્ટાફ ઇઝ કેમ આવશે? કારણ કે સ્ટાફ ઇઝ અ કલેક્ટિવ નાઉન. એટલે તમે ધ સ્ટાફ આર નહીં કહી શકો, ધ સ્ટાફ ઇઝ. Okay, the bank officials are, the security guard is. Right? So come on, quickly make some sentences and send it. I'll check it later, you know that. Next, હું તમને થોડા સેન્ટેન્સીસ મેં બનાવ્યા છે એ બતાડું. રાઈટ, યસ. સો I'm sitting in the corner seat and observing what is going on. The customers are standing in a queue and waiting for their turn. One of the customers is depositing cash at the cash counter. The branch manager is discussing with her customer regarding his query. The bank officials
are working sincerely. They are putting their best foot forward to provide good customer service. સો આ તમે જોયું, બોલ્ડ કરેલા ફ્રેઝીસ જોશો તો તમને ખબર પડશે. આઈ એમ સિટિંગ, કસ્ટમર્સ આર સ્ટેન્ડિંગ, કસ્ટમર વન ઓફ ધ કસ્ટમર્સ. જ્યારે વન ઓફ ધ કહું ત્યારે પ્લુરલ આવે. વન ઓફ ધ કસ્ટમર્સ ઇઝ ડિપોઝિટિંગ, બ્રાન્ચ મેનેજર ઇઝ ડિસ્કસિંગ, બેંક ઓફિશિયલ્સ આર વર્કિંગ. સો આ બધું, આ બધી ક્રિયાઓ, આ બધા એક્શન્સ હમણાં બેંકમાં થઈ રહ્યા છે, જે તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો. સો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ક્યારે વાપરીએ? તમે થોડુંક તો સમજી જ ગયા હશો. લેટ્સ ગેટ ઇન ટુ ધ ડિટેલ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ક્યારે વાપરીએ. સો એનો ફર્સ્ટ યુસેજ છે to talk about an action happening now. હમણાં કોઈ ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા માટે you use present continuous tense. He is doing exercise at this moment. At this moment. આ ફ્રેઝ ધ્યાન રાખો. At this moment એટલે હમણાં. ઓકે, he છે એટલે he is doing. Okay, so this is an action that is happening now. બીજી હમણાં શું ક્રિયા થઈ રહી છે? You are listening to me. Are you listening to me? Okay, so he is doing exercise at this moment. You are listening to me now. બીજા સેન્ટેન્સીસ જે પણ તમને યાદ આવે ફટાફટ ટાઈપ કરીને મોકલી દો. ટુ ટોક અબાઉટ એન એક્શન હેપનિંગ નાવ. ઓકે, સેકન્ડ યુઝ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો, ટુ ટોક અબાઉટ અ ટેમ્પરરી એક્શન. ટેમ્પરરી એક્શન એઝ ઇન કે થોડા વખત માટે થવાની છે, એ કન્ટિન્યુ નથી રહેવાની લાંબા ટાઈમ માટે. તો એને દર્શાવવા માટે પણ તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરી શકો. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે એક નવું ઘર શોધી રહ્યા છો. તમારે ઘર બદલવું છે અને તમે નવું ઘર શોધી રહ્યા છો, કાં તો તમારે ફોન ચેન્જ કરવો છે એન્ડ યુ આર લુકિંગ ફોર અ ન્યૂ ફોન, યુ આર લુકિંગ ફોર અ ન્યૂ હાઉસ. સો this is all a temporary action. So the temporary action also we speak in present continuous tense. This session is going on. You are attending this session for few days, right? Or for a month. But again, it's temporary. Clear? So to talk about a temporary action, we use present continuous tense. They are looking for a new house, right? She is attending the 15-day online certification program. Okay? 15 દિવસનો ઓનલાઈન સર્ટિફિકેશન પ્રોગ્રામ અટેન્ડ કરી રહી છે. સો હમણાં સુધી બે યુસેજીસ. ફર્સ્ટ ઇઝ ટુ ટોક અબાઉટ એન એક્શન હેપનિંગ નાવ. સેકન્ડ ઇઝ ટુ ટોક અબાઉટ અ ટેમ્પરરી એક્શન, જે થોડા વખતમાં પતી જવાની છે. ઓકે, The third use is to talk about a definite action જે ફ્યુચરમાં થવાની છે, થવાની જ છે, જેના વિશે તમે વાત કરી રહ્યા છો. ઓકે, જેવી રીતે કે she is attending her friend's wedding next month. એટલે આવતા મહિને એના ફ્રેન્ડની વેડિંગ છે and she is attending. સી, આમાં તમારે એક વસ્તુ સમજવા જેવી છે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મેં ફ્યુચર તરીકે વાપર્યું છે, રાઈટ? તો એક ખાસ વાત ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમે ફ્યુચર માટે પણ વાપરી શકો છો. બાય સેઇંગ she is attending, we are going, they are planning to come to our house. સો આ બધું શું કરી રહી છું કે ફ્યુચરની વાત કરી રહી છું, પણ હું ફ્યુચર ટેન્સ નથી વાપરતી, હું વાપરું છું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને એમાં તમે વર્બ જોડે આઈએનજી લગાવીને પણ અને ફ્યુચરમાં બનાવી શકો છો, અને એટ ધ સેમ ટાઈમ
તમે ગોઈંગ ટુ લગાવીને પણ ફ્યુચરનો સેન્ટેન્સ બનાવી શકો છો. લેટ્સ સી ધ એક્ઝામ્પલ્સ. She is attending her friend's wedding next month. So here I am talking about future by using present continuous tense. They are volunteering in a social service event with an NGO. એટલે આ ભવિષ્યમાં એ લોકો આ નક્કી ભવિષ્યમાં વોલેન્ટિયર કરવાના છે સોશિયલ સર્વિસ ઇવેન્ટ માટે. અને આ તમે જે ફર્સ્ટ બે સેન્ટેન્સીસ જોયા હશે એમાં મેં શું કર્યું છે કે અટેન્ડ પ્લસ આઈએનજી અટેન્ડિંગ, બરાબર, ડાયરેક્ટ વર્બને આઈએનજીમાં કન્વર્ટ કરી દીધું છે. સેકન્ડમાં પણ તમે જોશો તો વોલેન્ટિયરનું વોલેન્ટિયરિંગ થઈ ગયું છે, વોલેન્ટિયર પ્લસ આઈએનજી. તો વર્બ્સને આપણે ડાયરેક્ટ આઈએનજી લગાવીને વર્બ્સને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મમાં કરી દીધા છે. પણ મેં જેમ કીધું તેમ ગોઈંગ ટુ વાપરીને પણ તમે એને ફ્યુચર દર્શાવી શકો છો. રહેશે તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ, બટ યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ફ્યુચર. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ નેક્સ્ટ વીક. તો હું વાત કરી રહી છું ફ્યુચરની, પણ હું આઈ વિલ કે આઈ શેલ, આઈ વિલ બી એવા કોઈ જ વર્ડ્સ કે ફ્રેઝીસ નથી યુઝ કરતી. હું સિમ્પલ કહું છું આઈ એમ ગોઈંગ. ઓકે, આઈ એમ વિઝિટિંગ. જો મારે ગોઈંગ ટુ ના વાપરવું હોય તો આઈ એમ વિઝિટિંગ માય પેરેન્ટ્સ પ્લેસ નેક્સ્ટ વીક. Is that clear to all of you? So this is how we use present continuous tense to talk about future. ઘણા ગ્રામરિયન્સ એવું કહે છે કે ફ્યુચર ટેન્સ એવી રીતે કોઈ સેપરેટ એક્ઝિસ્ટ જ નથી થતી, કારણ કે ફ્યુચર ટેન્સ તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે પણ વાપરી શકો છો, એન્ડ ઓલ્સો વિલ એન્ડ શેલ વર્ડ્સ જેને આપણે મોડલ ઓક્ઝિલિયરીઝ કહીએ છીએ એ પણ તમે ફ્યુચર બતાવવા માટે યુઝ કરી શકો છો. We are going to a hill station in December 2020. Okay, so we are going. I am going to conduct a session on personality development in November 2020. હવે I am going ની જગ્યાએ I am conducting પણ હું કહી શકું છું. That is also correct. So you can use either ways. I am going to or I am conducting. Clear? So આ થઈ ગયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના યુસેજીસ. ઓકે, નાઉ યુસેજ પછી આપણે શું ડિસ્કસ કરીએ છીએ? વી ટોક અબાઉટ ધ ફોર્મ્સ. સો ફર્સ્ટ લેટ્સ ક્વિકલી રિવાઇઝ ધ યુસેજીસ. To talk about an action happening now, હમણાં થઈ રહી છે. You are listening to me. I am trying to teach you tenses. Right? Second is to talk about a temporary action જે થોડા વખતમાં પતી જવાની છે. That's the second use. And the third use is to talk about a definite action in the future. You use I'm going to, or you can also talk, you can not use going to and you can use the verb directly. Right? So these are the usages. Now let's talk about the form. Forms. Now look at this. You see a lot of things, a lot of stuff on the screen, right? તમે 3 કોલમ્સ જોશો. કાલ સુધી તમે 2 જોઈ હતી, આજે મેં ત્રીજી આ એક આ પર્ટિક્યુલરમાં એટલે એડ કરી છે કે આમાં આઈ અલગ થઈ જશે. આઈ હંમેશા વી યુ ધેની જોડે મોસ્ટલી હોય છે, પણ કન્ટિન્યુઅસ ટેન્સીસમાં એસ્પેશિયલી 2 આઈ અલગ થઈ જાય છે વી યુ ધેથી. ઓકે, કઈ રીતે અલગ થાય છે? લેટ્સ સી. સો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો સિમ્પલ સ્ટ્રક્ચર કહીએ તો ઇટ ઇઝ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર plus verb plus ing. This is the structure. Subject plus am is are plus verb plus ing. હવે સબ્જેક્ટ કંઈ પણ હોઈ શકે. I, we, you, they, he, she, it, Ram, everyone, the class, right? સબ્જેક્ટ જે હશે એના બેઝિસ પર we will select the helping verb which is am is are. Am is are called helping verbs. They help the main verb.
જે મેઇન વર્બ છે, જે V1, V2, V3 જે મેઇન વર્બ્સ છે એને આ બધા વર્ડ્સ હેલ્પ કરે, એન્ડ દેટ ઇઝ વાય દે આર કોલ્ડ હેલ્પિંગ વર્બ્સ. સો I જોડે we use am as a helping verb, they જોડે we use are as a helping verb, and he, she, it, Ram, everyone, the class જોડે we use is as a helping verb, the singular verb. Okay, let's look at the sentences. Let's first look at the positive statement with I am making sandwiches tonight. So અહીંયા હું ફ્યુચરની વાત કરીશું, ડેફિનેટ એક્શન ઇન ફ્યુચર. I am making sandwiches tonight. Okay, I am making. Okay, we, you, they જોડે, as I told you, the helping verb is are. We are going to miss the fun at the camp. We are going to. Okay, and the last one is with he, she, it, we use is as the helping verb. So the sentence is Ram is traveling by train to his hometown at this moment. આમાં હું હમણાં શું થઈ રહ્યું છે, action happening now વિશે ફોકસ કરી રહી છું. Okay, so this was about positive sentences. Positive sentences are those where we don't use any negative word. Now let's look at the examples of negative sentences. So negative sentences are those જેમાં આપણે no, not એવા negative words use કરીએ. How to structure? So the first one is I'm not going to office these days. I am not going. Am going ની વચ્ચે not આવી જશે. ઓકે, am હેલ્પિંગ વર્બ છે, going મેઇન વર્બ છે. તમારે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય તો am અને goingની વચ્ચે you insert the not. So I am not going to office these days. We are not celebrating Navratri this year. Yeah, that's sad, but yes, we need to take care of ourselves first. So we are not celebrating Navratri this year. It. Now, when do we use it? We use it to talk about things, right? So it, here is the air conditioner, as you can see in the picture. It is not making any noise now. The air conditioner is not making any noise now. So these are all the negative sentences examples with I, with we, you, they, and with he, she, it. He, she, it jode is not. I jode I am not plus the main verb, and we, you, they jode are not plus the main verb. Now let's talk about WH questions. Where are they going at this hour? Where are they going? At this hour એટલે હમણાં આ ટાઈમ પર ક્યાં જઈ રહ્યા છે? So where always talks about place. Okay, so where a question word no, where is the key word is location. He, she, it jode why is she not listening attentively? Attentively શું થઈ જશે? Adverb. આપણે verbs and adverbsમાં શીખ્યા હતા what are adverbs. તમને ટિપ પણ આપવામાં આવેલી કે ly જનરલી હોય છે adverbsમાં. So why is she? Why is she? See, question sentence ખાસ ધ્યાન રાખો, આમાં બહુ મિસ્ટેક્સ થતી હોય છે. I have heard people saying why they are or why she is. That's incorrect. Swap થઈ જશે. Subject અને verb ના places swap થઈ જશે. Okay, so you need to say why she is, why is she. Clear? Good. Then yes, no question. Are you painting your house this festive season? Yes, no એટલે close ended. Yes अथवा no માં જ answer હોય. Are you painting your house? Yes, I am. Short answer. No, I am not. Okay, so that's the example for yes, no question with this. And with he, she, it,
Is Ram playing in the cricket tournament next week? Next week Ram cricket tournament માં part લઈ રહ્યો છે. Okay, so this is the question sentence in present continuous tense. So we have learnt the usages of present continuous tense. We have learnt the structure also. Once again, a quick revision on the usages to talk about actions happening now. Second, to talk about a permanent action. To talk about a temporary situation. And third, you talk about a definite action that's going to take place in future. You use the verb plus ing or you use going to. Structures are simple. I જોડે am આવશે helping verb. He, she, it જોડે is આવશે helping verb. Remember, collective nouns singular છે, એમની જોડે પણ is આવશે. Everyone, no one, everybody, nobody, anyone, એ બધા words જોડે is આવશે helping verb. Right? So this is what you need to remember. And we, you, they જોડે are. Okay? Good. Now, કાલે મેં તમને કીધું હતું કે એક પર્ટિક્યુલર કોન્સેપ્ટ છે એ થોડો સાઈડમાં પાક કરજો, હું તમને એના વિશે પછી કહીશ. સો એના પર વાત કરવાની હવે આપણે શરૂઆત કરીશું. તમે જોયું હશે કે there are certain words જેવી રીતે સ્ટોપ છે, STOP સ્ટોપ. તો સ્ટોપમાં જ્યારે હું ING લગાવું છું તો શું થાય છે? સ્ટોપિંગ થઈ જાય છે. રાઈટ? વી સે oops, I'm so sorry. So જ્યારે હું સ્ટોપ STOP છે, રાઈટ, એમાં જ્યારે હું સ્ટોપિંગ કરું છું કે સ્ટોપ્ડ કરું છું ત્યારે P ડબલ થઈ જાય છે. તો કેમ એવું થાય છે? એનું લોજિક શું છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધેટ. કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ વર્બ, વર્બ ક્રિયા, સો કોઈ પણ ક્રિયા હોય, રાઈટ, એમાં જે લાસ્ટ 3 લેટર્સ CVC એટલે કોન્સનન્ટ વાવલ કોન્સનન્ટ હોય તો એનો જે લાસ્ટ લેટર છે એ ડબલ થઈ જાય. કોન્સનન્ટ વાવલ કોન્સનન્ટ હવે તમને ખબર છે શું છે, રાઈટ? સો ધ લાસ્ટ 3 લેટર્સ તમે જોશો ક્લેપમાં LAP. So L is a consonant, A is a vowel, P is again a consonant. So perfect CVC. So that is why we add an extra consonant, we double the last consonant and add ing or ed. So clap becomes clapping, stop becomes stopping with double P, jog, it's a CVC, so it becomes jogging, swim becomes swimming, control, the last 3 letters do control, ROL, so controlling, trimming, shopping, cutting, putting. English language છે એટલે ઇંગ્લિશ લેંગ્વેજમાં અપવાદ તો હોય જ. તો યુ વિલ આસ્ક મી, તો મેમ ડ્રો DRAW ડ્રોનું કેમ DRAWING નથી થતું? વેરી સિમ્પલ, ધ લોજિક ઇઝ એટલા માટે નથી થતું કે ડ્રો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એનો સાઉન્ડ કોન્સનન્ટ સાઉન્ડ નથી, ઇટ્સ અ વાવલ સાઉન્ડ. સો DRAW ડ્રોમાં સિંગલ W આવશે, DRAWING. Clear? So this is what it is, saying, SAYING, saying. Okay, next rule you should know. આ મસ્ટ નો છે, હા, એટલે સ્પેલિંગ્સમાં કે બધી મિસ્ટેક નહીં થવી જોઈએ. ઘણા વર્ડ્સ છે, જે પણ વર્બ્સ છે જેમાં લાસ્ટમાં E છે, ઓકે, so when you add an ing the E drops down. So make becomes MAKING, E drops down. Bake becomes baking. Dance becomes dancing with the E dropped down. Write becomes writing. Write બોલાય dear students, write નહીં, W silent છે,
પ્લીઝ ડોન્ટ સે રાઇટ. અને બીજું, તમે આ ઈ જોશો એન્ડમાં, તો જ્યારે પણ ઈ હોય તો આગળનો જે વાવલ સાઉન્ડ હોય એનો ઉચ્ચાર પહોળો નહીં થવો જોઈએ, એનું પ્રનન્સિએશન પહોળું નહીં થવું જોઈએ. એટલે તમે મેક ના બોલો. ઓકે, મેક ઇઝ રોંગ, ઇટ્સ મેક. મેક. આઈ બેક્ડ કેક નહીં, દેટ્સ રોંગ. આઈ બેક. So this is how you should pronounce, and when you change it to ing, you drop down the last letter, the e. હવે નેક્સ્ટ, આ તો ખાસ જાણવા જેવું છે. આને કહેવાય છે સ્ટેટિવ વર્બ્સ. નાઉ વોટ આર સ્ટેટિવ વર્બ્સ? એક વસ્તુ બહુ જ ક્લિયરલી સમજો ફ્રેન્ડ્સ, કે તમે ing વર્બ્સમાં ત્યારે જ એડ કરી શકો જ્યારે એક્શન વર્ડ્સ છે, ક્રિયા દર્શાવતા વર્ડ્સ છે. ઓકે, બટ જ્યારે સ્ટેટિવ વર્ડ્સ છે, સ્ટેટિવ વર્ડ્સનો મિનિંગ કે જ્યારે એ તમારું કંઈક ઓપિનિયન વિશે તમારી વાત કરે છે. ફોર એક્ઝામ્પલ, આઈ લાઇક સમથિંગ, આઈ અગ્રી વિથ યુ, આઈ અપ્રિશિએટ યુ. તો આમાં કોઈ ક્રિયા નથી થતી. તો આવા વર્ડ્સમાં તમે ક્યારે પણ ing ના લગાવી શકો. સો ઇફ આઈ સે આઈ એમ અગ્રીઈંગ વિથ યુ, it's incorrect. Wrong English છે. You have to say I agree with you. Okay? I believe in you. I am believing in you નહીં. Okay? So this is what you need to remember. These are called stative words, and stative verbs માં ing ના લાગે. Right? You use it in the base form. So there are few more stative words જેની મેં examples આપી છે, like, dislike, need, love, hate, want, prefer, know, believe. આવા તો ઘણું લાંબુ લિસ્ટ છે. These special words are called stative verbs. તમે મેકડોનલ્ડ્સનું ટેગલાઇન સાંભળી હશે, આઈ એમ લવિંગ ઇટ. બહુ જ સરસ છે, બટ ગ્રામેટિકલી રોંગ છે. ઓકે, નાઉ એક્સરસાઇઝ તો કરવી જ પડશે. સો સ્ક્રીન પર તમારા છે, સ્ટાર્ટ કરો. આઈ એમ ગોઈંગ ટુ શો ઇટ ટુ યુ. આઈ વોન્ટ યોર આન્સર્સ ઇન ધ કમેન્ટ બોક્સ. Please choose the correct option. So the first one says, when do we use present continuous? Okay, when it's generally true or when the action is happening now. કયા words use કરીએ? Always, often, seldom, કે now, at the moment, currently. Questions and negatives જોડે આપણે do and does વાપરીએ or are is or am વાપરીએ. આ લાસ્ટ વન તો મને તમારી પાસેથી કરેક્ટ જોઈશે. વિચ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ? શી ઇઝ બિલીવિંગ ઇન મી ઓર શી બિલીવ્સ ઇન મી? ગુડ. અસાઇનમેન્ટ વગર તો ટેન્સ શીખેલું અધૂરું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અસાઇનમેન્ટ છે સ્ટુડન્ટ્સ. તમારે શું કરવાનું છે? તમારે એવું ઇમેજિન કરવાનું છે કે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે એક કોફી શોપમાં બેઠા છો અને તમે કોફી શોપમાં કોફી પીતા પીતા યુ આર ઓબ્ઝર્વિંગ અરાઉન્ડ. યુ આર લુકિંગ એટ વોટ્સ હેપનિંગ ઇન ધ કોફી શોપ. શું કરી રહ્યો છે? વેઇટર શું કરી રહ્યો છે? મેનેજર શું કરી રહ્યો છે? તમારા ફ્રેન્ડ્સ શું કરી રહ્યા છે? તમે બધા ભેગા થઈને શું કરી રહ્યા છે? બીજા ટેબલ પર જે કસ્ટમર છે એ શું કરી રહ્યો છે? સો યુ હેવ ટુ observe all this and make about 10 sentences. Okay, sentence starter શું રહેશે? So we are enjoying, one of the customers is ordering, the waiter is serving. So likewise, I want you to make 10 sentences. That's your assignment. Okay, so with this we've talked about present continuous tense. Let's move on to the next continuous tense, and that is past continuous tense. Okay? Ready? Let's begin with an activity. Activity માં તમને બહુ મજા આવશે. આ એક્ટિવિટીમાં હું તમને અમુક વર્ડ્સ કહીશ અને તમારે હું સ્ટાર્ટ કહું ત્યારે એ બધી ક્રિયાઓ એક પછી એક કરતા જવાની છે નોન સ્ટોપ, જ્યાર સુધી હું તમને સ્ટોપ ના કહું. ઓકે, અને એ ક્રિયાઓ છે તમને સ્ક્રીન પર દેખાશે.
જ્યારે હું તમને સ્ટોપ કહું, યોનિંગ સૌથી ફર્સ્ટ છે યોનિંગ. યોનિંગ એટલે યોનિંગ આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન ટુ યુ. આળસ આવે ત્યારે તમે જનરલી બગાસું ખાઓ, એને યોનિંગ કહેવાય, રાઈટ? સો યોનિંગ, then tapping your fingers, patting yourself, પોતાને pat કરવું બેક પર. Wow, you're doing good. Reading a book, then singing badly, ખરાબ રીતે ગાવું. Crying loudly, હું તો નેચરલી જ બેડલી સિંગ કરું છું. Crying loudly, right? Jumping, તમે જ્યાં બેઠા છો સાંભળો છો ત્યાં તમારે જમ્પ કરવાનું છે. તમારી આઈઝ બ્લિંક કરવાની છે, બ્લિંક, વિંક નહીં, હા, બ્લિંક. બ્લિંક એટલે બંને આંખો પટપટાવવાની છે, ઓકે? અને છેલ્લે તમારા દરવાજા સામે જોવાનું છે. એટલે જ્યારે હું તમને સ્ટાર્ટ સ્ટાર્ટ, ત્યારે આ બધા એક્શન્સ એક પછી એક ચાલુ કરી દેજો જ્યાર સુધી હું તમને સ્ટોપ ના કહું. ઓકે, સો સ્ટાર્ટ. સ્ટોપ. હવે મારો ક્વેશ્ચન તમને બધાને એ છે, વોટ વર યુ ડુઈંગ વેન આઈ સેડ સ્ટોપ? જ્યારે મેં તમને સ્ટોપ કીધું ત્યારે તમે શું કરી રહ્યા હતા? શું કરી રહ્યા હતા? તો તમારે એનો સેન્ટેન્સ કઈ રીતે લખવાનો છે? વેન યુ સેડ સ્ટોપ, આઈ વોઝ યોનિંગ. When you said stop, I was tapping my fingers. When you said stop, I was reading a book. So I want you to type down whatever you were doing when I said stop. પણ મને આખા સેન્ટેન્સમાં જોઈએ છે. When you said stop, I was. When you said stop, I was looking at the door. ઓકે, સો આમાં આ એક્ટિવિટીથી આપણે શું શીખીએ છીએ? આ એક્ટિવિટીથી એ સમજવાનું છે કે આમાં બે એક્શન્સ હતી, બે ક્રિયાઓ હતી. એક હતી મારું સ્ટોપ કહેવાનું, મેં તમને સ્ટોપ કીધું. અને બીજી ક્રિયા હતી જે તમે કરી રહ્યા હતા, જે ચાલુ હતી. સો આમાં બે એક્શન્સ હતી. મારું જે સ્ટોપ કહેવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગઈ હતી. વેન આઈ સેડ સ્ટોપ, એ એક્શન કમ્પ્લીટ હતી. પણ એ એક્શન જ્યારે કમ્પ્લીટ થઈ ત્યારે જે બીજી એક્શન હતી એ તો ચાલુ હતી, રાઈટ? એ કમ્પ્લીટ નહોતી થઈ, એ ચાલુ હતી. સો this is one of the use of past continuous tense, that when there is one action going on and it is interrupted by another action. બીજી એક્શન એને ઇન્ટરપ્ટ કરે છે અને એ જે ઇન્ટરપ્ટ કરે છે એક્શન એ કમ્પ્લીટ હોય છે. જેવી રીતે કે મારું સ્ટોપ કહેવાનું કમ્પ્લીટ હતું, એ સિમ્પલ પાસ્ટમાં હતું, તમે નોટ કર્યું હશે, વેન આઈ સેડ સ્ટોપ. બટ ત્યારે જે એક્શન ચાલુ હતી that we say in past continuous. I was yawning, I was tapping my fingers, I was reading a book when you said stop. Okay, so let's look at the usages of past continuous tense. The first use is to talk about an action that was in progress in the past when another action occurred. Okay, એટલે I sentence જોશો એક્ઝામ્પલ, તો I was reading a book when the electricity went off. એટલે જ્યારે ઇલેક્ટ્રિસિટી જતી રહી, ઓકે, ત્યારે શું થયું? એ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ, જતી રહેવું, સિમ્પલ પાસ્ટ. વેન્ટ ઓફ, ત્યારે શું ચાલુ હતું? આઈ વોઝ રીડિંગ અ બુક. ઓકે, એ ક્રિયા પૂરી નથી થઈ, એ ચાલુ હતી. So this is one of the examples. The second example is Titanic.
તમે ટાઇટાનિક મૂવી તો જોયું જ હશે, અને એ મૂવીમાં તમે જોયું હતું જ્યારે ટાઇટાનિક આઇસબર્ગ જોડે હિટ થાય છે ત્યારે લોકો શું કરી રહ્યા હતા? ધે વર ડાન્સિંગ ઇન ધ બોલ રૂમ, ધે વર ડાન્સિંગ ધે જ્યારે ટાઇટાનિક હિટ ધ આઇસબર્ગ. સો ટાઇટાનિક આઇસબર્ગ જોડે હિટ થઈ, એ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ, પણ ત્યારે કઈ બીજી ક્રિયા ચાલુ હતી? સો people were dancing in the ballroom. That was going on. So one completed action, but the other action was going on when this action completed. Okay? So this is what the use of, one of the uses of past continuous is. Clear? Now the second use. When do we use it next? So, હું તમને પૂછું કે okay, students, what were you doing at 9 p.m. yesterday? What were you doing? So what would you say? You would say, ma'am, I was watching TV at 9 p.m. yesterday. I was studying. I was completing my assignment which you gave us at 9 p.m. yesterday. So what are you trying to do is you are telling me about what was happening in the past at a particular time. ભૂતકાળના કોઈક એક પર્ટિક્યુલર ટાઈમમાં શું થઈ રહ્યું હતું એના વિશે તમે મને જણાવી રહ્યા છો, ત્યારે પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરીએ. ઓકે, સો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના બે યુસેજીસ છે. વન ઇઝ ઇટ ટોક્સ અબાઉટ a completed action, and while that action is completed, one action was going on, and the second use is that we talk about something that was happening at a particular time in the past. Clear? Examples જોઈએ આના. So I was binge watching my favorite web series the whole day yesterday. કાલે આખો દિવસ મેં કંઈ જ નથી કર્યું. I was binge watching the series. Okay? I was preparing for the presentation yesterday night. એટલે ગઈકાલે રાત્રે હું પ્રેઝન્ટેશન માટે પ્રિપેર કરી રહી હતી. So this is the use of past continuous tense. Once again, a quick revision. First is to talk about an action that was going on in the past which was interrupted by another small action, or an action like I was still cooking food when my friends arrived. Okay, so friends arrived action complete થઈ ગઈ છે, પણ ત્યારે હજી હું કુક કરી રહી હતી. Clear? So this is what one of the uses is, and the second is that we talk about a particular time in the past. Good. Tenses, we have looked at the usages. Now let's understand the form. હવે I બહુ જ જગ્યાઓ ચેન્જ કરે છે. તમે જોયું હશે I પહેલાં અલગ હતો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. હવે I વિયુધેને છોડી દીધી છે અને I જોડે આવી ગયો છે. ઓકે, સો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ફોર્મમાં what is the form? The basic form is subject, right, plus was or were plus the verb plus ing. Was અથવા were આવે. ઓકે, were કાલે પણ મેં કીધેલું were બોલવાનું છે, were નહીં. that's a wrong pronunciation. were નહીં બોલવાનું, અને were બોલો ત્યારે ર પર બહુ ભાર નહીં આપવાનું. were આપણે were-ની વાત નથી કરી રહ્યા, it's were. So let's understand the form. Positive sentences પહેલાં સમજીએ. હવે વી યુ ધે જોડે વાત કરવાની છે, તો વી યુ ધે જોડે we were eating sandwiches at the restaurant last night. So કાલે રાત્રે ક્વેશ્ચન હોય, કાલે રાત્રે તમે શું કરી રહ્યા હતા? Oh, we were eating sandwiches at the restaurant last night. This is the answer. This is the sentence that you say. Ram was traveling to his hometown yesterday. કાલે આખો દિવસે ટ્રેનમાં હતો અને ટ્રાવેલ કરી રહ્યો હતો એના હોમટાઉન પહોંચવા માટે. ઓકે, so this are the positive sentences.
negative sentences, we will use not. You were not working sincerely on the project. Boss ખીજાઈ રહી છે એમ્પ્લોયીને. Okay, you were not working sincerely on the project. You were not નું contraction થાય છે you weren't. You weren't working sincerely on the project. It was not making any noise yesterday. Till yesterday તો કોઈ અવાજ નહોતો, આજે સડનલી ચાલુ થઈ ગયો. Okay, so it was not making any noise till yesterday. These are the examples for positive and negative statement. Now let's look at the WH questions and the yes no questions. Where were you going when I met you? જ્યારે હું તને કાલે મળ્યો ત્યારે તું ક્યાં જઈ રહ્યો હતો? So where again talks about location. Why? Why was she not listening attentively? કેમ સાંભળી નહીં રહી હતી મને? Okay? So why? Why talks about reason. So these are the WH questions. Yes no question is close-ended question જેમાં આન્સર હોય yes અથવા no. So were you cleaning your house last week? No. Yes I was. No I was not. Or no I wasn't. Okay. Was Ram not playing cricket? Was Ram not playing? Okay, આમાં તમે જોયું હશે કે was અને not playing જોડે છે, was પછી રામ છે. Was Ram not playing cricket? Contractionsમાં થોડુંક change થઈ જાય છે. When you use contractions, so was Ram not playing ની જગ્યાએ એ તમે થોડું એમાં wasn't Ram playing કરી શકીએ છે. But if you don't use a contraction, then grammatically what you say is this way. Was Ram not playing? Okay. The exercise time quickly now. Choose the correct options, write down the answers and let me know. I'll read out for you. The past continuous is used to talk about statements that are happening at a particular time in past or happening now. ક્યારે વપરાય past continuous tense? Second, to talk about the other action. એટલે આપણે જોયું કે past continuous tenseમાં બે actions થાય છે. એક તો past continuous પોતે અને એક બીજી પણ થાય છે. તો એ બીજી જે થાય છે એ કયા ટેન્સમાં થાય છે? સિમ્પલ પાસ્ટમાં કે સિમ્પલ પ્રેઝન્ટમાં? ક્વેશ્ચન્સ અને નેગેટિવ્સ શેનાથી બનાવીએ? am is are or was were. અને લાસ્ટ સેન્ટેન્સ you need to let me know which one is correct. Okay, ધ્યાનથી વાંચજો. She was completing her assignment. She was completing her assignment. એનું assignment complete કરી રહી હતી when the Wi-Fi stopped working or when the Wi-Fi stops working. બેમાંથી કયું correct છે? Okay, great. So with this, we have almost talked about past continuous tenses. એક એક્ટિવિટી કરી નાની એવી મજાની. આઈ હોપ તમને મજા આવી હોય. જમ્પ કરવાની, આઈસ બ્લિંક કરવાની, ડોર સામે જોવાની. ઘરવાળા વિચારતા છે આ સડનલી શું કરવા માંડી કે કરવા માંડ્યો, રાઈટ? So after that we talked about the usages of past continuous tense. બે છે, right? And then we talked about the form. Now અસાઇનમેન્ટ વગર તો ટેન્સીસ અધૂરા છે, રાઈટ? સો અસાઇનમેન્ટ તમારે માટે આજે અથવા કાલે જ્યારે પણ ટાઈમ મળે પ્લીઝ કમ્પ્લીટ ધી અસાઇનમેન્ટ. અને બહુ મજાની અસાઇનમેન્ટ છે આ. યુ વિલ રિયલી લાઇક ઇટ. આઈલ રીડ ઇટ ફોર યુ. The assignment says, last night you received an exciting phone call. You won rupees 10 lakh, right? In the lottery. 10 lakh रुपया जीती गया. What were you and your family members doing when you received the call? તો જ્યારે તમને આ કોલ રિસીવ થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા? બસ સિમ્પલ. તમારે કહેવાનું છે કે તમે શું કરી રહ્યા હતા, પ્લસ તમારી મધર શું કરી રહી હતી. માય મધર વોઝ,
Okay, my mother was doing the chores, my father was watching the TV, whatever, my sisters were, my younger brother was, my grandparents એટલે were, my sisters were, sorry, that's an error, my sisters were. Okay, so this is the assignment that you need to do. With this we complete present continuous tense, past continuous tense. Now let's talk about future continuous tense. Future એટલે ભવિષ્ય. સો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે એક સરસ એક્ટિવિટી કરીશું. એક્ટિવિટીમાં તમારે ખાલી એક બે સેન્ટેન્સ જ ટાઈપ કરીને કહેવાનું છે કે વોટ વિલ યુ બી ડુઈંગ. ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. વોટ વિલ યુ બી ડુઈંગ બિટવીન 4 PM to 6 PM on Monday? What will you be doing between 4 PM to 6 PM on Monday? Monday, okay? Next Monday is the right word. So next Monday તમે શું કરી રહ્યા હશો? 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે તમારે એનો આન્સર મને આપવાનો છે. સો શું કરી રહ્યા છો? સેન્ટેન્સ સ્ટાર્ટ કરજો. I will be પ્લસ વર્બ પ્લસ ing. તો તમે શું કરી રહ્યા હશો? I will be attending the session, right, on English enhancement between 4 PM to 6 PM on Monday. So this is what we say. So કેવી રીતે તમે આ ટેન્સને યુઝ કર્યો? તમે આ ટેન્સને એવી રીતે યુઝ કર્યો, એ કહેવા માટે યુઝ કર્યો કે ભવિષ્યના કોઈ ટાઈમમાં, સાંભળજો, ભવિષ્યના કોઈ ટાઈમમાં તમે શું કરી રહ્યા હશો? ઓકે, તમે શું કરી રહ્યા હશો એ તમારે કહેવાનું છે. સો વોટ વિલ યુ બી ડુઈંગ? સો you would say, I will be attending, I will be playing, whatever that you were doing. Oops. Okay, so let's look at the example. Usage શું છે સમજીએ. To talk about an action that will happen at a particular time in the future. ફ્યુચરમાં પર્ટિક્યુલર ટાઈમમાં આ એક્શન થવાની છે એના વિશે વાત કરવી હોય ત્યારે તમે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરો છો. I will be attending the session on tenses between 4 to 6 PM on Monday. She will be participating in the boxing tournament. હવે પાર્ટિસિપેટિંગ, will be participating, પાર્ટિસિપેટમાં ઈ આવે, તમે જોયું ઈ ડ્રોપ ડાઉન થઈ ગયો, પાર્ટિસિપેટિંગ ing, TING. સો આવું તમારે ઓબ્ઝર્વેશન કરતા રહેવાનું, સમજતા રહેવાનું, પોતાને ક્વેશ્ચન્સ કરતા રહેવાના કે આ કેમ છે? ઓ, ધીસ ઇઝ ધ રીઝન વાય ઇટ ઇઝ લાઈક ધીસ. ફાઇન. સો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુસેજ ક્લિયર. અગેન અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કમ્યુનિકેશનમાં બહુ નથી વાપરતા. હું પાછું આ રીટરેટ કરીશ, હું પાછું અહીંયા કહીશ કે આપણે મેઇન 7 ટેન્સીસ યુઝ કરીએ છીએ કમ્યુનિકેશન માટે, કોન્વર્ઝેશન માટે, અને એ 7 ટેન્સીસ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. સો ફ્યુચરમાં વી જનરલી યુઝ વિલ એન્ડ શેલ, ઓર યુ કેન ઇવન યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. will be doing, we use it. I'm not saying that we don't use it at all. જાણવું જરૂરી છે, you should know, but usage આનો ઓછો છે. Okay, now let's look at the forms. So future continuous tense ના forms સમજીએ. હવે અહીંયા એક જ કોલમ છે, બધા ભેગા થઈ ગયા છે. I, we, you, they, okay, he, she, it, Ram, everyone, right? Structure શું છે future continuous tense નું? The subject plus will be plus verb plus ing. Simple. Okay? Positive sentence, we will be completing the English enhancement sessions on 6th November 2020. So આ future timeમાં આપણે વાત કરી રહ્યા છે કે કોઈ ક્રિયા થવાની
કમ્પ્લીટ થવાની છે. સો વી વિલ બી કમ્પ્લીટિંગ. You will not be going to the trip this time. Negative sentence. You will not be. Okay? Good. Next, WH question. Where will you be going on vacation next summer? Where will you be going? You તમે જોયું તો will અને be ની વચ્ચે છે. Where તમે question tag તરીકે એડ કર્યો છે question word. So will you be, will અને be ની વચ્ચે આવી જશે you, the subject, and yes no question માં question word નીકળી જશે અને will you be going, will she be taking part in the essay writing competition on Sunday? Clear? So these are the statements for WH questions, right? Sentences for WH questions and yes no questions. Structure clear? So with this we have completed the structure also of future continuous tense. Now let's talk about your understanding. તમે કેટલું સમજ્યા છો? ચાલો ફટાફટ choose the correct option, write it down. I'll read it out for you. Future continuous tense is used to talk about statements that are. ક્યારે use કરીએ છીએ આપણે future continuous tense? We are using future continuous tense to talk about actions that are happening at a particular time in the future. કોઈ પર્ટિક્યુલર ટાઈમમાં ફ્યુચરમાં થવાની છે એની વાત આપણે કરીએ છીએ કે will be over at a particular time in the future. Which interrogative statement is correct? Which question sentence is correct? Will be he studying further? Will be he studying further or will he be studying further? Which negative statement is correct? You will not be or you will be not. A ke B. And last one, which sentence is correct? They will be working on this project this time next year or they'll be working on this project last month. કયું sentence correct છે? So quickly give your options. Right, and with this we complete the future continuous tense. You have a small assignment to do. Please assignment na screenshots લઈ લેજો so that you don't miss on any assignment. Here what you need to do is write a paragraph on what will you be doing this time next year. એનો મતલબ કે આવતા વર્ષે આ ટાઈમમાં તમે શું કરી રહ્યા હશો. ઓકે, એન્ડ તમે તમારી પણ વાત કરો ને તમે તમારા બેસ્ટ ફ્રેન્ડની પણ વાત કરો. તો બંને વિશે એક નાના બે પેરેગ્રાફ્સ લખી દો about what you will be doing, what will you be doing and what will your friend be doing. Great. So with this we complete the future continuous tenses. So હમણાં સુધી આપણે બે types complete કરી. One is simple tenses, simple present, simple past, simple future. આપણે continuous tenses જેને progressive tenses પણ કહેવાય એ complete કરી. એમાં પણ we talked about present continuous tense, past continuous tense and future continuous tense. Now let's move on to perfect tenses. હવે perfect tenses સમજવા જેવી છે અને રિમેમ્બર કે આ ઇમ્પોર્ટન્ટ પણ છે. એટલે જેટલું સારું તમે એને સમજો એટલું વધારે સારું. હું શરૂઆત કરીશ આને સમજાવવાના યુસેજીસથી. તો આપણે એનો પહેલો યુઝ જોઈએ. વેર ડુ વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ? સો વી યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ to express events that occurred in the past at an unspecified moment. સમજો આ વર્ડને, unspecified moment. Unspecified moment એટલે exact time તમે નથી કહેતા. You are not saying the exact time. Time કહેવો જરૂરી નથી, ક્યારે એ કહેવું જરૂરી નથી. એટલે જનરલી
પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો એક યુઝ એવો છે કે તમે વાત કરશો કોઈ એક્શન થઈ ગઈ છે. સી મેઇન વસ્તુ તમારે સમજવાની, આમાં ભલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ લખ્યું છે, પણ આ કાળમાં આ ટેન્સમાં એક્શન ખતમ થઈ ગઈ હોય છે. ધ એક્શન ઇઝ ઓવર. ઓકે, સો ધ ટેન્સ, આ ટેન્સ પર્ટિક્યુલર આમાં આ યુઝમાં વી યુઝ ઇટ વિથ ફોલોઈંગ ટાઈમ એક્સપ્રેશન્સ સચ એઝ ટ્વાઇસ, 3 times, 4 times, ever, never. બરાબર, આ બધા વર્ડ્સમાં તમે જોશો તો તમે એક્ઝેક્ટ ટાઈમ નથી કહેતા, તમે એસ્ટિમેટ આપો છો. ક્યારેક ક્યારેક, સમટાઈમ્સ, ટ્વાઇસ, થ્રાઇસ મે બી, ઓર ક્યારેય નહીં, નેવર. So these are the words that you use. Ever you use with the question as well. So example જોશો તો Pete has been to New York 3 times. ક્યારે ગયો તો એ જાણવું જરૂરી નથી. તો તમે આ બોક્સમાં જોશો કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણે છે. તમે જોશો કે ક્રિયા પાસ્ટમાં થઈ ગઈ છે. ઓકે, ક્રિયા તો પાસ્ટમાં થઈ ગઈ છે, પણ ટાઈમ સ્પેસિફાઈડ નથી, ટાઈમ કીધો નથી. ધેટ ઇઝ વાય વી સે Pete has been. બીનનો મતલબ અહીંયા મેઇન વર્બ તરીકે છે, બી વર્બ તરીકે નહીં. હેઝ બીન એટલે હેઝ વિઝિટેડ. ઓકે, હેઝ વિઝિટેડ. Pete has visited New York. Visited ટુ ના આવે, has visited New York 3 times. Pete has never been to New York. Pete has never visited New York. Pete has been to New York only once. Okay, so these are the variations, and this is where we use one of the uses of present perfect is that when you talk about an action that is over but the time is not specified, and that is why we use time expressions like already or once or twice or sometimes. Now the next use. The next use is, sorry, પહેલાં એના એક્ઝામ્પલ્સ આપી દઉં, પછી આપણે નેક્સ્ટ યુઝમાં જઈએ. તો આનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ટુ Jane has already been or visited, been to Paris. પણ visited હોય તો to નહીં આવે. ઓકે, Jane has already been to Paris એટલે જઈ ચૂકી છે. ક્યારે? Don't know. Unspecified time. I have not played golf many times. બહુ વાર નથી રમ્યો હું. Right? So I have not played golf. Have not becomes haven't. So this is one of the use of present perfect tense. હવે આના બેઝ પર તમે જેટલું સમજ્યા એના બેઝ પર તમારે ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે. આ 3 સેન્ટેન્સીસ તમને આપ્યા છે, તમે મને કહેજો ટ્રુ કયું છે, ફોલ્સ કયું છે. ઓકે, ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ I have been to Europe 3 times. I have been to Europe 3 times. Second છે I have been to Europe last summer. I have been to Europe last summer. And third છે I went to Europe last summer. Okay. The correct answers are, the first one is true. I have been to Europe 3 times એટલે હું પ્રેઝન્ટ પરફેક્ટ વાપરું છું, have પ્લસ V3 વાપરું છું, અને સ્પેસિફાઈડ ટાઈમ નથી. 3 times ગઈ છું એટલે I say this sentence is correct. The next one, I have been to Europe last summer. See, this sentence is wrong. Why it is wrong you need to understand, and again major mistakes આમાં થાય છે. જ્યારે તમે have અને been વાપરો ત્યારે તમે લાસ્ટ સમર, લાસ્ટ વીક, લાસ્ટ મંડે એવા વર્ડ્સ ના વાપરી શકો. યેસ્ટરડે, you can't be very specific about the time. About the time
ઓફ ધ પાસ્ટ. પાસ્ટના ટાઈમનું તમે સ્પેસિફિક વાત ના કરી શકો. સો આઈ હેવ બીન ટુ યુરોપ લાસ્ટ સમર ઇઝ ઇનકરેક્ટ. વાય? બિકોઝ હું યુરોપ ગઈ છું પણ હેવ બીન નહીં આવે આમાં, અને એટલા માટે જ લાસ્ટ સેન્ટેન્સ કરેક્ટ હશે, કારણ કે સિમ્પલ પાસ્ટમાં છે આઈ વેન્ટ ટુ યુરોપ લાસ્ટ સમર. એટલે સિમ્પલ પાસ્ટમાં મેં તમને કાલે કીધું હતું, સિમ્પલ પાસ્ટમાં યુ કેન સ્પેસિફાય ધ ટાઈમ ક્યારે થયું. સો લાસ્ટ સમર. બટ વિથ હેવ ઇન પ્રેઝન્ટ પરફેક્ટ યુ ડોન્ટ સ્પેસિફાય ધ ટાઈમ દેટ ઇઝ ઓવર. પાસ્ટનો ટાઈમ તમે ના દર્શાવી શકો. એટલે તમે એમ ના કરી શકો, તમે એમ ના કહી શકો આઈ હેવ મેટ માય ફ્રેન્ડ યસ્ટરડે. I have met my friend yesterday is wrong. You can say I met my friend yesterday. Okay? So with this we complete one use of present perfect tense, correct? When the action is over but the time is not specified. You don't mention the time. Now let's talk about the next use of present perfect tense. Please present perfect tense ને ખાસ ધ્યાન રાખવું એટલા માટે જરૂરી છે કારણ કે મેં તમને કીધું હતું કે 7 ટેન્સીસમાં એ આવે છે અને સેકન્ડ સિમ્પલ પાસ્ટ જોડે કન્ફ્યુઝ થાય છે કારણ કે ક્રિયા થઈ ગઈ છે, તો પછી યુઝ શું કામ કરવું અને ક્યારે કરવું એ જાણવું જરૂરી છે. સો ફર્સ્ટ મેં તમને સમજાવી દીધું. વી ટોક અબાઉટ અનસ્પેસિફાઈડ ટાઈમ. એક્શન ઇઝ ઓવર. નાઉ લેટ્સ લુક એટ ધ સેકન્ડ the second use is to talk about an action in incomplete time. Time over છે, action over છે પણ ટાઈમ પૂરો નથી થયો. ટાઈમ પૂરો નથી થયો, એક્શન ખતમ થઈ ગઈ છે. તમને હું એ જ એક્ઝામ્પલ આપું. મેં હમણાં જે તમને એક્ઝામ્પલ આપ્યું આઈ હેવ મેટ માય ફ્રેન્ડ યસ્ટરડે ઇઝ રોંગ, રાઈટ? કારણ કે યસ્ટરડે પાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. સો આઈ કાન્ટ સે યસ્ટરડે. ભલે આઈ હેવ મેટ માય ફ્રેન્ડ ક્રિયા ખતમ થઈ ગઈ છે, હું યસ્ટરડે નહીં વાપરી શકું કારણ કે પાસ્ટનો ટાઈમ દર્શાવે છે. પણ મારે આઈ હેવ મેટ માય ફ્રેન્ડ વાપરવું હોય તો હું યસ્ટરડેની જગ્યાએ હું એમ કહું ધીસ વીક. એટલે આ વીકમાં મળીશું. આ વીક પત્યું નથી. This week is not over. It's an unfinished time. So therefore, if I say, I have met my friend this week, this is what it means. You can use it. It's a correct sentence. So the second use of present perfect tense is to talk about an action that is over in an unfinished time. Okay? So let's look at the example. The example is she has done her gardening this monsoon. This monsoon એટલે મોન્સૂન હજુ પત્યો નથી પણ એનું કામ ગાર્ડનિંગ એને જે કરવાનું હતું એ બધું એને કમ્પ્લીટ કરી દીધું છે. ક્લિયર? સો એઝ યુ કેન સી ઇન ધ બોક્સ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર છે. એક્શન ખતમ થઈ ગઈ છે, પ્રેઝન્ટથી પહેલાં દર્શાવે છે, પાસ્ટના એમાં બતાવે છે, પણ ટાઈમ હજી ચાલુ છે જે ક્રોસીસથી તમને બતાવે છે. જે ક્રોસ ઉપર છે પ્રેઝન્ટની ઉપર એ દેટ શોઝ યુ ધ ટાઈમ ઇઝ નોટ ઓવર બટ ધ એક્શન ઇઝ ઓવર. ઓકે, so that's the second use of present perfect tense. Let's look at some more examples. The first example જે મેં ઓલરેડી તમને કહી દીધો, I have met my friends this week. So I have met my friends this week is correct sentence. I met my friends yesterday is correct sentence. I met my friends this week is also correct. એવું નથી કે હું એમ કહું I met my friends this week એ ઇનકરેક્ટ છે. નહીં, એ ઇનકરેક્ટ નથી. પણ ઇનકરેક્ટ શું છે? I have met my friends yesterday. That's incorrect. Okay? So the second example is she has been to her uncle's place this summer. એનો મતલબ સમર હજુ પત્યો નથી
પણ એ એના અંકલને ઘરે જઈ આવી. So these are the examples of present perfect tense of the second use. Now let's do a quick exercise so that you are clear with the concept. Again, આ 3 sentences મેં આપ્યા છે, તમારે કહેવાનું છે કે ટ્રુ કયું છે અને ફોલ્સ કયું છે. Just look at it and think. Okay. So these are the answers, right? I bought a new car this month. True. મેં તમને કીધું હતું કે પાસ્ટ જોડે તમે this month વાપરી શકો. It's okay. It just talks about time. તમે ના વાપરો તો પણ ચાલે. તમે એમ પણ કહી શકો I bought a new car. Okay. So I bought a new car yesterday, last week, last month, last year, this month. That's okay. This week. I have bought a new car last week is definitely incorrect. કારણ કે have જોડે you can't talk about the past time. And the last one is again correct. I bought a new car last week, which is a simple past sentence. Now, let's look at the third use of present perfect tense. Okay? So, ક્યારે વપરાય present perfect tense? આજથી સિનેમાઝ ઓપન થઈ ગયા છે, ફાઇન, એન્ડ સપોઝ આઈ વોન્ટ ટુ વોચ અ મૂવી એન્ડ આઈ આસ્ક માય ફ્રેન્ડ આજથી નહીં ગઈકાલથી જ થઈ ગયા છે એન્ડ શી વોઝ ધ વન હુ વેન્ટ એન્ડ વોચ ધ મૂવી. ઓકે, સો અને આઈ ફીલ કે મારે જોવું છે, સો આઈ આસ્ક હર. નાઉ શી ડિડન્ટ લાઇક ધ મૂવી, સો શી સેઝ વોટ વુડ એને પાછું નથી જોવું, તો એ મને કઈ રીતે કહેશે જ્યારે હું એને કહીશ will you come with me or will you join me to watch the movie? So what would you say? Oh no, I have already watched the movie. મેં જોઈ લીધું છે, રાઈટ? સો એ કોઈ પાસ્ટ ઇવેન્ટની વાત કરીએ છે જેનું પ્રેઝન્ટમાં કનેક્શન છે. કેમ છે? કારણ કે હું હમણાં એને પૂછી રહી છું. ઓકે, સો the third use is when the action is over, right, but it has connection to the present. તમને બીજું એક્ઝામ્પલ આપું. I have lost my keys. When I say I have lost my keys, એનો મતલબ શું? ઓકે, I lost my keys. જ્યારે હું કહું I lost my keys, ચાવી ખોવાઈ ગઈ, રાઈટ, પતી ગઈ, એનું મેં કીધું હતું જ્યારે સિમ્પલ પાસ્ટ તમને કીધું હતું કે એની અસર પ્રેઝન્ટ જોડે નથી હોતી. Action is over in the past. But when I say I have lost my keys, એનો મતલબ કદાચ હમણાં જ થઈ છે, just now, અને I don't know what to do. હું ક્યાં શોધું? Okay, I'm really blank, as in how to find my keys. So I have lost my keys. When I say that, even though the action is over, it has connection to the present. And that is the third use of present perfect tense. Let's look at the examples. Okay, so this tense is often used with the following time expressions like just, yet, already, recently. Yet generally તમે negative term જોડે use કરો છો, right? The examples are I have already watched that movie. Oh, I don't want to watch that movie again. Yeah? Peter hasn't finished his homework yet. હજી સુધી એને એનું કામ complete નથી કર્યું. Okay? So, it shows connection to the present. હું પૂછું, has Peter completed his homework? So, what is the answer that I get? Peter hasn't finished his homework yet. So, this is the third use of present perfect tense. Okay? Now, a quick understanding. Let me see how much have you understood. Try and you also analyze how much you have understood by writing the correct answers to this. So, the statement is,
I completed an online certification course recently. I completed an online certification course recently. તમારે મેઇન છે ને આગળના 3 વર્ડ્સ પર ધ્યાન આપવાનું અને પાછળના. ઓકે, સો આઈ કમ્પ્લીટેડ છે એટલે સિમ્પલ પાસ્ટ છે, રિસેન્ટલી. પછી સેકન્ડ છે આઈ હેવ કમ્પ્લીટેડ અને લાસ્ટમાં શું છે, લાસ્ટ વીક. અને થર્ડ છે આઈ કમ્પ્લીટેડ અને લાસ્ટ મંથ. So now you need to figure it out what would be right, you know. I completed છે એની જોડે તો રિસેન્ટલી ચાલે, વાંધો નથી, that's correct. હા, પણ I have completed છે એની જોડે લાસ્ટ મંથ નહીં ચાલે, so that's a false statement. અને થર્ડ, I completed છે અને લાસ્ટ મંથ છે એ તો સિમ્પલ પાસ્ટ છે, so that's correct as well. Okay, so these are the answers. Okay, so present perfect tense na use clear થઈ ગયા, right? First use છે the action is over but the time is not specified. You can say one time, once or twice or thrice or 4 times or never, and question you can even ask ever, right? So action over, unspecified time, that's the first use. Second, we use it to talk about an action over but the time is not finished. Action khatam, time not finished. So we say I have met my friend this week. Action khatam, time not over. This week is not yet over. Third, we talked about present perfect tense to talk about action over but effect in the present. એની અસર હમણાં ચાલુ છે. I've lost my keys, I don't know what to do. So these are the 3 usages of present perfect tense. Now let's look at the forms. Oops. So the form. Now you see I પાછું એની જગ્યાએ આવી ગયું છે. I, we, you, they, he, she, it, Ram, everyone, the class. The simple structure શું છે, subject plus have plus V3. Now V3 is new introduction. આપણે V1 કાલે બોલ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટમાં, V2 બોલ્યા હતા સિમ્પલ પાસ્ટમાં, ફ્યુચર સિમ્પલમાં પાછું આપણે વિલ જોડે V1 બોલ્યા હતા, રાઈટ? કન્ટિન્યુઅસ ટેન્સીસમાં તો ING હતું બધા જોડે, am, is, are, was, were, will be plus ING. Here it's a new introduction, V3, the third form of the verb. And કાલે મેં જેમ કીધેલું, there are about 200 verbs. Okay, irregular verbs. હું રેગ્યુલર વર્બ્સની વાત નથી કરતી જ્યાં ખાલી ડી કે ઈડી કે આઈઈડી લગાવી દો ને વર્બ ચેન્જ થઈ જાય. ઇરરેગ્યુલર વર્બ્સની વાત કરું છું. V1, V2, V3 એટલે ઓલમોસ્ટ 500-600 જેટલા વર્ડ્સ થશે જે તમારે મેથ ટેબલ્સ જેમ લર્ન કરતા હતા એમ આ પણ લર્ન કરવા પડશે. દેર આર બ્યુટિફુલ વેબસાઇટ્સ ઓન ધ ઇન્ટરનેટ જેના પર તમને એના વિશે ડિટેલ્સ મળી જશે. ગો થ્રુ ઇટ વેન યુ ગેટ ટાઈમ. વેન યુ ગેટ ટાઈમ ને યુ હેવ ટુ ફાઇન્ડ ટાઈમ. જ્યારે તમે ઇન્વોલ્વ થઈ રહ્યા છો, જ્યારે તમે રોજ 2 કલાક આપી રહ્યા છો તમારું ઇંગ્લિશ એમ્પાવર કરવા, કારણ કે યુ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લેંગ્વેજ. જેવું તમારું કોલેજ ખતમ થશે અને જોબ સર્ચ માટે બહાર જશો, આપણા પ્રિન્સિપલ સેક્રેટરી મેમ, ઓનરેબલ પ્રિન્સિપલ સેક્રેટરી મેમે પણ એ જ કીધું હતું, જોબ સીકર્સ માટે ઇંગ્લિશ લેંગ્વેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બિકોઝ ઇન્ટરવ્યૂઝ આર કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ એન્ડ મોર ઓવર તમારે એક જ જગ્યાએ થોડી રહેવું છે. યુ વોન્ટ ટુ ક્લાઇમ્બ ધ સક્સેસ લેડર ઓલ્સો, રાઇટ? એન્ડ ફોર ધેટ કમ્યુનિકેશન સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ. સો make some extra efforts, go the extra mile, learn the language, and I'm sure it will help you. It will do good to you. Okay, so now we were talking about the forms. So V3 introduced થયું છે. V3 is the third form of the verb. Let's look at the positive sentences first. I have recently shifted my residence. Recently, હમણાં જ.
I have. Okay. He has. હવે જે સિંગ્યુલર વર્બ્સ છે એ બધા જોડે has આવશે. I જોડે have આવશે. I have, I has નહીં. I have, he has, she has, it has, Ram has, we have, you have, they have. Okay, so he has won a gold medal in the race. We have not bought the laptop yet. We have not bought the laptop yet. તમે જોશો તો ઘણા એવા વર્ડ્સ છે જે V2 ને V3માં સિમિલર છે, ઘણા ખરા. એટલે 600 ફિગર લઈને નહીં બેસતા, એનાથી ડેફિનેટલી ઓછું છે જે તમારે લર્ન કરવાનું છે, કારણ કે V2 ને V3 આર મોસ્ટલી કોમન. ઓકે, there are some words though જેના V2 V3 પણ અલગ હોય છે, અને એવા ઘણા છે, ઓછા નથી. So, the negative sentence, we have not bought the laptop yet, right? The next sentence is, she hasn't made up her mind yet. She hasn't, એટલે has not. She hasn't made up her mind yet. Okay? Hasn't છે, મેં yet use કર્યું છે, પેલો assignment વખતે પણ મેં yet use કર્યું હતું, has not જોડે, right? Now WH words. Why have you not cleaned your room? Why have you not cleaned your room? So why, the question word, પછી you અને have આપણે બોલીએ છીએ સેન્ટેન્સમાં, સ્ટેટમેન્ટમાં you have ની જગ્યા ચેન્જ થઈ જશે, have you થઈ જશે. Have you not? Why have you not? Okay, cleaned the room. Where has he been on holidays? Where has he been? Where talks about the place. Why talks about reason. Have they carried their laptops? Have they? They છે એટલે there આવે. THEIR. Have they carried their laptops? Yes, they have. No, they have not. Or I can say no, they haven't. Has it not consumed more fuel? Has it not consumed more fuel? Yes, it has. એટલે ગાડીની વાત થઈ રહી છે કોઈ. Yes, it has. No, it has not, or it hasn't. So this is the structure. Present perfect tense, subject plus have plus V3. Negative હોય તો have not થઈ જાય plus V3. question હોય, question word હોય તો question word પહેલાં લાગી જાય અને you have નું swap થઈ જાય, have you, અને yes no માં question word drop થઈ જશે. Simple. Okay, please આજે થોડુંક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના યુસેજીસ અને એનું ફોર્મ પ્રેક્ટિસ કરજો, because this tense is important, we use a lot. Now let's talk about your understanding. Okay, before that let's look at the V1, V2 and the V3s. મેં થોડા બહુ એક્ઝામ્પલ્સ લીધા છે, જે તમે જોશો તો આ બધા એક્ઝામ્પલ્સ વર્બ્સના જે મેં લીધા છે આપણે બહુ કોમનલી યુઝ કરીએ છીએ. વી યુઝ ધેમ ક્વાઇટ કોમન, રાઇટ? પણ એ પણ બધા V1 જોશો તો V2 V3 એના ઇરેગ્યુલર ફોર્મ્સમાં છે. ગો, વેન્ટ, ગોન, ડુ, ડીડ, ડન, સ્પીક, સ્પોક, spoken, spoke નહીં, spoke, spoken, write, wrote નહીં, write, wrote, written, read, મેં કાલે તમે કીધું હતું read, read, as in the color red, read, read, eat, ate, eaten. આ બહુ જ કોમનલી યુઝડ વર્બ્સ છે અને એના V1, V2, V3 મેં અહીંયા યુઝ કરેલા છે. Quickly choose the correct options. Right, present perfect tense, we used to talk about past with effect in the present or just in the past. So obviously it is with effect in the present. We don't use words like yesterday, last night or last week, right? We use words like already, yet. Questions ma we use has, have, and a sentence, go sentence correct છે. She has purchased, મેં કીધું તેમ સ્ટાર્ટિંગ જુઓ એન્ડ જુઓ. She has purchased last month. Incorrect. Okay. Good. Assignment.
સો આ અસાઇનમેન્ટમાં તમારે શું કરવાનું છે કે તમારે કોઈ પણ બુક ઓથર, ગુજરાતી, ઇંગ્લિશ, જે તમને ગમે પિકઅપ કરજો, બટ એ ઓથર નું ટાઈમ ફિનિશ ના હોવું જોઈએ, અનફિનિશ ટાઈમ, રાઈટ? દેટ મીન્સ હી ઇઝ અલાઇવ. સો કોઈ પણ ઓથરને પિકઅપ કરો અને એની કોઈ પણ પર્ટિક્યુલર બુક લઈને એના પર રિવ્યૂ આપો 3-4 સેન્ટેન્સમાં કે ઓથર શું કહેવા માંગે છે. તો એમાં તમે જોશો તો જ્યારે પણ જે તમે સેન્ટેન્સીસ બનાવશો એ હેઝ પ્લસ V3 ફોર્મમાં આવશે. ઓકે, સો દેટ્સ ધી અસાઇનમેન્ટ ફોર યુ ફોર પ્રેઝન્ટ પરફેક્ટ. નાઉ પાસ્ટ પરફેક્ટ. ઓકે, યસ. હવે અહીંયા એક એક્ટિવિટી કરીએ મજાની. આ એક્ટિવિટીમાં તમે જોશો તો મેં એક સિક્વન્સ બનાવવાનું કીધું છે. બધું જમ્બલ થઈ ગયું છે મારાથી, ઉપર નીચે થઈ ગયું છે. એને તમારે અનજમ્બલ કરવાનું છે કે સીડ પ્લાન્ટ કરવાની છે, એના સ્ટેપ્સ તમારે ઓર્ડરમાં અરેન્જ કરવાના છે. આઈ વિલ રીડ ધ સ્ટેપ્સ ફોર યુ. ઓકે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ next sprinkle some water onto the seeds. Next, drop a seed into each hole. Third is first dig some small holes in the soil in the pots. Then cover the holes with some soil. Finally, place the pots into the sunlight. સો આ 5 સેન્ટેન્સીસ છે એને તમારે અનજમ્બલ કરવાના છે, સિક્વન્સમાં બનાવવાના છે 10 સેકન્ડ્સમાં. 10 seconds only. Okay. So 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's look at the answers. Correct sequence is 3, 2, 4, 1 and 5. So you first dig some holes, then you drop a seed, then cover the holes, then sprinkle some water, and finally you place it in the pot into the sunlight. Okay, now it's the main activity. હવે મારે તમને પૂછવું હોય કે તમે what did you do before you covered the holes with soil? સોઇલને તમે હોલ્સને તમે સોઇલથી કવર કરી એની પહેલાં તમે શું કર્યું? તો તમારો આન્સર શું હશે? ડ્રોપ્ડ ધ સીડ્સ, રાઈટ? સો પહેલી એક્શન કઈ છે? ડ્રોપિંગ ધ સીડ. અને સેકન્ડ એક્શન કઈ છે? કવરિંગ ધ હોલ્સ. તો આમાં આપણે જ્યારે કહેવું હોય, આ બંનેને એક સાથે કહેવું હોય ત્યારે તમે કઈ રીતે કહેશો? તો આ ટાઈમ લાઈન છે ટેન્સીસની, પાસ્ટ, નાવ એન્ડ ફ્યુચર. અને આપણું જે પણ થશે બધું પાસ્ટમાં થશે, ધ્યાન આપીને જોજો. પાસ્ટમાં એક છે કે તમે હોલ્સને કવર કર્યા, રાઈટ? પણ એની પહેલાં તમે એક એક્શન કરી હતી. એની પહેલાં કઈ એક્શન કરી હતી તમે? ડ્રોપિંગ ધ સીડ્સની. એ પાસ્ટમાં એક એક્શન થઈ, એના પહેલાં પણ એક એક્શન થઈ હતી પાસ્ટમાં. તો આ બંને એક્શનને જો તમારે સાથે કહેવું હોય તો તમે એવી રીતે કહેશો કે આઈ હેડ. તમે હેડ વાપરશો અહીંયા. આઈ હેડ ડ્રોપ્ડ ધ સીડ્સ બિફોર આઈ કવર્ડ ધ હોલ્સ. Okay, so this is what the use of past perfect tense is. I had dropped the seeds before I covered the holes. Clear? એટલે ક્યારે યુઝ કરીએ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ? ટુ ટોક અબાઉટ બે એક્શન્સ પાસ્ટમાં થઈ છે અને એક એક્શન પહેલાં થઈ ગઈ છે. તો એ જે ફર્સ્ટ એક્શન છે એ ફર્સ્ટ એક્શનની વાત કરવા માટે વી યુઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આઈ બ્રશ્ડ માય ટીથ, આઈ વેન્ટ ટુ સ્લીપ. બે એક્શન્સ છે આમાં. બ્રશ માય ટીથ અને વેન્ટ ટુ સ્લીપમાં પહેલી એક્શન કઈ છે? પહેલાં કઈ થઈ હશે? ઓફકોર્સ બ્રશિંગ યોર ટીથ. સો આ બંનેને એક વાક્યમાં બોલવું હોય તો તમે કહેશો આઈ હેડ બ્રશ્ડ માય ટીથ બિફોર આઈ વેન્ટ ટુ સ્લીપ. So this is the use of past perfect tense. That's the only use. Okay? અને
બીજો એક પોઈન્ટ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારે એવરી ટાઈમ કહેવાની જરૂર નથી I had brushed my teeth પછી before I went to sleep. No, it's okay if you don't say the last sentence. You can just say I had brushed my teeth. Okay? I had dropped the seeds. It's done. So, આનો યુસેજ મેં તમને ઓલરેડી સમજાવી દીધો છે. I'm not going into the details because of the paucity of time. I'll quickly take you to one example which I've already shared with you. I had brushed my teeth before I went to sleep. I had met him at the airport once, maybe. Okay? They had already left the house by the time she arrived. So again, two actions arrived અને એની પહેલાં શું થઈ ગયું હતું તો લોકો બીજા જતા રહ્યા હતા. સો દેટ્સ પાસ્ટ પરફેક્ટ ફોર્મ. અગેન આનું પ્રેઝન્ટ પરફેક્ટ જેવું જ છે, પણ એક વસ્તુ સારી છે, આમાં હેઝ હેવ નથી, ખાલી હેડ છે. સો હેડ પ્લસ V3. યુ કેન સી બધું એક જ કોલમમાં આવી ગયું છે. We don't have different columns to mention about. So we had, you had, they had, she had, everyone had plus V3. So looking at the sentences, we had prepared for the meeting. They had not becomes hadn't, given her a warning before they fired her. બે ક્રિયા ફાયર થવાની અને વોર્નિંગ નહોતી આપી વોર્નિંગ. ઓકે, સો that's the negative form, had not. Question form, again very simple. Question word પહેલાં આવી જશે, પછી she had નું ઊંધું થઈ જશે had she. Where had she, right? અને yes no questionમાં question word drop થઈ જશે. Had you, had they, had we. So had she worked, where had you worked is the correct form. Okay, V1, V2, V3, as I told you, you will get all of this again. આમાં પણ past perfect માં V1, V2, V3 તમારે યાદ, બધા perfects માં V1, V2, V3 રહેશે. So જેમ મેં કીધું એમ memorize please કરી દેજો. Don't forget to memorize. Choose the correct options. So what are the correct options? Past perfect tense is used to talk about something that occurred in the past with effect in the present. કે earlier past માં પતી ગઈ હતી. કયું સાચું છે? કયા વર્ડ્સ વાપરીએ? yesterday, last night, કે already, before, by the time. ક્વેશ્ચન અને નેગેટિવ જોડે હેઝ હેવ વાપરીએ કે had? અને કયું સેન્ટેન્સ કરેક્ટ છે? I had secured a job or I secured a job before I put papers. અસાઇનમેન્ટ. હવે આમાં અસાઇનમેન્ટ મેં તમને એટલે નથી આપી કારણ કે મારે તમને વર્બલી કહેવી હતી. તમે સૌથી પહેલાં શું કરજો, સેન્ડવિચ બનાવવાની રીત લખજો અને સેન્ડવિચ બનાવવાની રીત લખીને પછી ઊંધા જજો કે લાસ્ટમાં તમે શું કર્યું હતું એ અને સેકન્ડ લાસ્ટમાં શું કર્યું હતું એ પહેલાં, એવી રીતે તમે સેન્ટેન્સીસ બનાવતા રહેજો. ઓકે, સો એવી રીતે તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. રાઈટ, talking about the last tense which is future perfect tense. Again, as I told you, આ આપણે બહુ નથી વાપરતા. હું બહુ ડિટેલ્સમાં નહીં જાઉં, ફટાફટ તમને કહી દઈશ, પણ તમને સમજવું જરૂરી છે. ફ્યુચર પરફેક્ટ ટેન્સ ક્યારે યુઝ કરીએ? અમારે તમને પૂછવું હોય બાય ધી એન્ડ ઓફ ધીસ યર વોટ વિલ હેવ હેપન્ડ, શું થઈ ગયું હશે આ વર્ષના અંત સુધી? તો હું તો બહુ ઓપ્ટિમિસ્ટિક છું. આઈલ સે the scientists will have invented the vaccine for COVID-19. આ વર્ષના એન્ડ સુધી આ તો ડેફિનેટલી થઈ ગયું હશે. will have invented. Okay, the authorities will have decided to open the schools and colleges. આ બે સારા ન્યૂઝ હશે. by the end of the year 2020, will have invented, will have decided to open. ઓકે, સો ફ્યુચર પરફેક્ટ ટેન્સ ક્યારે વાપરીએ? બહુ સિમ્પલ છે. ત્યારે વાપરીએ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, સોરી, ભૂતકાળ નહીં, ભવિષ્યકાળ, સોરી.
સો કોઈ ક્રિયા જ્યારે ભવિષ્યકાળમાં કમ્પ્લીટ થઈ ગઈ છે એ દર્શાવવા માટે વી યુઝ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. કે આ ટાઈમમાં તમારે એના માટે ફ્યુચરમાં જવાનું અને ફ્યુચરમાં વિચારવાનું કે આ ટાઈમ પર તો આ ટાઈમ સુધી તો આ બધી ક્રિયાઓ થઈ ગઈ હશે, વેક્સિન મળી ગઈ હશે, આપણે બધાને વેક્સિન શોટ્સ આપણે બધાએ લઈ લીધા હશે, રાઈટ. માસ્ક તો પહેરવું પડશે તો પણ, રાઈટ. સો કોલેજીસ એન્ડ સ્કૂલ્સ ખુલી ગઈ હશે. સો દેટ્સ એક્ઝેક્ટલી ધ યુઝ ઓફ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. અગેન સ્ટ્રક્ચર બહુ જ સિમ્પલ છે. બધા જોડે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા જોડે will have plus V3. Will have plus V3. Simple. Okay. So this is future perfect tense. Not going into details, but I've already given you a lot of examples. I'll have gone to the hostel by 15th January 2021. એટલે આ ટાઈમ સુધી હું પહોંચી ગઈ હોઈશ, right? They will have delivered the order before you reach home. ઘરે પહોંચો ત્યાર સુધી આ થઈ ગયું હશે. Positive, I will have already. They will not have. Will અને have ની વચ્ચે not આવી જશે. They will not have done. WH question, where will you have travelled? And will you have completed? So short answer, yes, I will have, and no, I will have not. So this is the form of future perfect tense. આમાં પણ તમારે V1, V2, V3 ધ્યાન રાખવાની જરૂર છે, right? Correct options, yes, quickly. Sorry, please read it as future perfect tense and not past. Okay, so let's go away. Assignment. આ ખાસ કરવાની જરૂર છે તમારે. And the assignment is, what milestones will have you achieved by the end of the year 2025? એટલે 2025 સુધી તમે will you have achieved. Okay, that's an error. Please, will you have achieved by the year 2025? 2025 સુધી તમે શું અચીવ કરી લીધું હશે એનો એક પેરેગ્રાફ બનાવવાનો છે. સો ફ્રેન્ડ્સ, વિથ ધીસ મેં ટેન્સીસ 3 ટાઈપ્સ કરી દીધા છે. સિમ્પલ ટેન્સીસ બધા, કન્ટિન્યુઅસ ટેન્સીસ બધા અને પરફેક્ટ ટેન્સીસ બધા. વોટ ઇઝ લેફ્ટ ઇઝ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ. અગેન લેટ મી ટેલ યુ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ વી ડોન્ટ યુઝ મચ, બટ તમારે જાણવું જરૂરી છે, વિચ વિલ બી કવર્ડ ઓન મંડે. I hope you have learned from the sessions and you are going to take away something that will add to your already existing knowledge. ઘણી ખરી વસ્તુઓ એવી છે જે તમારે અનલર્ન કરવાની જરૂર છે, કે જે ખોટું શીખ્યા છો કરતાં જે ખોટું તમે સમજ્યા છો, રાઈટ, એ તમારે તમારા સિસ્ટમમાંથી કાઢવાની જરૂર છે અને સાચી વસ્તુઓ સિસ્ટમમાં ફિટ કરવાની જરૂર છે. That's it. જેમ મેં કાલે કીધું તેમ શું નહીં કરવું એનું પણ એક લિસ્ટ બનાવજો. Okay, so thank you so much for listening to me patiently. I really appreciate. I'm very honored to be a part of this program. Thank you once again. થેન્ક યુ સુધા મેમ ફોર સચ એન એનરિચિંગ સેશન. આ સેશન પછી તો મને પાકી ખાતરી છે કે આપણા વિદ્યાર્થીઓના ટેન્સીસ વિશેના દરેક કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. જેવી રીતે સુધા મેમ દ્વારા કહેવામાં આવ્યું કે અંગ્રેજી શિક્ષણમાં સૌથી મહત્ત્વનો ભાગ ટેન્સીસ છે અને આપણા ઘણા ખરા વિદ્યાર્થીઓને ટેન્સીસ અઘરા પણ લાગતા હશે, પરંતુ જે રીતે મેડમ દ્વારા ટેન્સીસનું એકદમ સરળ ભાષામાં જ્ઞાન આપવામાં આવ્યું છે, તેથી હવે આપણા વિદ્યાર્થી મિત્રોનો ટેન્સીસ પ્રત્યેનો ભય એકદમ દૂર થઈ ગયો હશે. અંતે હું દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે તેઓ ફીડબેક ફોર્મ ભરીને આ પ્રોગ્રામ તેઓને કેવો લાગી રહ્યો છે તેની માહિતી આપે, તેમજ ભવિષ્યમાં આ પ્રોગ્રામમાં શું એડિશન કરી શકાય તેની માહિતી આપે. તેનાથી અમે તમારા સુધી બેસ્ટ કન્ટેન્ટને પહોંચાડી શકીએ. તો ચલો મિત્રો, હવે રજા લઈએ. ફરી મળીએ સોમવારે આ જ સમયે આ જ સ્થળ પર. થેન્ક યુ વેરી મચ.